નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો રાજ્ય સરકાર દ્વારા બજેટમાં મધ્યાહન ભોજન યોજના એટલે કે પીએમ પોષણ યોજનામાં કાર્યરત એવા રસોઈયા, સંચાલક અને હેલ્પર જે મિત્રો કર્મચારીઓ છે તેમના માનદ વેતનમાં એટલે કે મિત્રો પગારમાં વધારો કરવાની જાહેરાત બજેટમાં કરવામાં આવી હતી। ત્યારે આ રાજ્ય સરકાર દ્વારા બજેટમાં કરેલી જાહેરાતને મિત્રો 1 એપ્રિલ 2025થી લાગુ કરી દેવામાં આવી છે અને રાજ્ય સરકાર દ્વારા રાજ્યના પ્રાથમિક શાળાઓમાં જે મધ્યાહન ભોજન તૈયાર કરતા સંચાલક બહેનો, રસોઈયા બહેનો અને હેલ્પર બહેનોના માનદ વેતનમાં વધારો કરવાની જાહેરાત કરી દીધી છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્ય સરકાર દ્વારા આ પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન યોજના કર્મચારીઓને પગાર વધારો આપવાની જાહેરાત કરી દેવામાં આવી છે, તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો આપ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી દો, જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા આવા પીએમ પોષણ યોજના, આંગણવાડી કર્મચારી, આશા વર્કર્સ વગેરેના પગાર વધારા અને સરકારી કર્મચારી પેન્શનર્સને લગતા ન્યૂઝ ચેનલ પરથી સરળતાથી તમને ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો આપ સૌ જણાવી દઈએ કે ઘણી રાજ્ય સરકારો દ્વારા પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજન કર્મીઓના માનદ વેતનમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે। ક્યાંક ને ક્યાંક મોંઘવારીના આજના સમયમાં બજારમાં ટકી રહેવા માટે આ કર્મચારીઓને પગાર વધારો આપવો જરૂરી છે, કારણ કે તમામ રાજ્યોમાં જ્યારે પીએમ પોષણ યોજનાના જે મધ્યાહન ભોજન કર્મીઓ છે તેમને ખૂબ જ ઓછું માનદ વેતન ચૂકવવામાં આવે છે। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં મિત્રો માનદ વેતન ખૂબ જ નજીવું છે અને જે સંચાલક બહેનો છે તેમને 4,500 રૂપિયા, રસોઈયાઓ છે તેમને 350 અને હેલ્પર બહેનો કે ભાઈને મિત્રો 1,500 રૂપિયા માસિક વેતન ગુજરાતમાં ચૂકવવામાં આવે છે, જેને લઈને એપ્રિલ મહિનાથી આ કર્મચારીઓ કામથી અળગા રહીને સરકાર સામે વિરોધ કરી રહ્યા છે અને સરકારને આ કર્મચારીઓ પગાર વધારવા માટે દબાણ કરી રહ્યા છે। એક બાજુ સરકાર આ કર્મચારીઓનો પગાર વધારતી નથી, તદુપરાંત મિત્રો છેલ્લા 2 બજેટમાં સરકાર દ્વારા સેન્ટ્રલ કિચન યોજના એટલે કે જે તાલુકા કક્ષાએ એક જ એજન્સીને કોન્ટ્રાક્ટ આપી અને વિવિધ પ્રાથમિક શાળાઓમાં વાહન મારફતે મિત્રો ભોજન પહોંચાડવાની યોજના જે છે તે સરકાર દ્વારા પ્રાઇવેટીકરણ કરવામાં આવી છે, તેનો પણ વિરોધ આ કર્મચારીઓ કરી રહ્યા છે। મિત્રો આ તમામ અટકળો વચ્ચે મિત્રો ગત વર્ષે જે માર્ચમાં બજેટના આ સરકાર દ્વારા જે છે તે મિત્રો કર્મચારી પીએમ પોષણ યોજના અને જે મધ્યાહન ભોજન કર્મીઓ છે તેમના પગારમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી હતી। તો ઓડિશા સરકારની વાત કરીએ તો ઓડિશા સરકારે એટલે કે ઓડિશાની સરકારે પીએમ પોષણ યોજના હેઠળ રસોઈયા કમ સહાયકોના પગારમાં વધારો જાહેર કર્યો છે। તો પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન હેઠળ કામ કરતા 1 લાખથી વધુ રસોઈયા કમ સહાયકો માટે સારા સમાચાર છે। ઓડિશા સરકાર દ્વારા એક સત્તાવાર અખબારી યાદી અનુસાર મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ તેમના માસિક મહેનતાણામાં વધારો કરવાનો નિર્ણય લીધો છે। આ સૌને જણાવી દઈએ કે માર્ચ મહિનામાં વિધાનસભામાં યોજાયેલ બજેટ સત્ર દરમિયાન આ વધારાને જાહેર કરવામાં આવ્યો હતો અને આજ રોજ મિત્રો મુખ્યમંત્રી દ્વારા મોહન ચરણ માઝીએ તેમના માસિક વેતનમાં વધારો જાહેર કરી અને 1 એપ્રિલ 2025થી આ કર્મચારીઓના માસિક વેતનમાં વધારો જાહેર કરી દીધો છે। રસોઈયા કમ સહાયકોના કાર્યકૌશલ અને મહેનતાણાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ તેમનું માસિક મહેનતાણું 2,000 રૂપિયાથી વધારીને 3,000 રૂપિયા કર્યું છે, એટલે કે રસોઈયા કમ સહાયકોના માનદ વેતનમાં 1,000 રૂપિયાનો વધારો અને આનાથી રાજ્યમાં પીએમ પોષણ યોજના મધ્યાહન ભોજન હેઠળ કાર્યરત 1,12,090 રસોઈયા કમ સહાયકોને લાભ મળશે। આ માટે રાજ્ય સરકાર દર વર્ષે વધારાના 112.9 કરોડ રૂપિયા ખર્ચ કરશે। આ રસોઈયા કમ સહાયકો રાજ્યની 50,618 પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 8 સુધીના 42.45 લાખ વિદ્યાર્થીઓને ગરમ રાંધેલું ભોજન પીરસી રહ્યા છે। આમ રાજ્ય સરકાર દ્વારા આ કર્મચારીઓના કાર્યની કદર કરતા તેમના માનદ વેતનમાં 1,000 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવે છે। જોવાનું એ રહેશે કે મિત્રો ઓડિશા સરકારથી પ્રેરણા લઈ અને અન્ય રાજ્ય સરકારો પણ આ પીએમ પોષણ યોજના એટલે કે મધ્યાહન ભોજનમાં કામ કરતા કાર્યકરોના માનદ વેતનમાં વધારો કરે છે કે નહીં, એ તો સમય જ બતાવશે। જય હિન્દ, અસ્તુ।